brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Brand Zubaki. સર્વિસ દ્વારા ચલાવવામાં આવતી એએમટીએસ બસ દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યો છે તે અકસ્માતમાં અનેક વાહનોને નુકસાન તો થવા પામ્યું છે, પરંતુ એએમટીએસનો જે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમમાં આખરે જે પ્રકારે જે અકસ્માત થયો હતો તેની સંપૂર્ણ વિગત અમે દર્શાવીશું કે આખરે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। ડ્રાઈવર દ્વારા કઈ સ્પીડ પર તેની બસ હંકાવવામાં આવતી હતી, કેટલી સ્પીડ પર અકસ્માત સર્જાયો હતો તેની સંપૂર્ણ વિગત TV9ની સ્ક્રીન પર જોવા મળશે। જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારની શરૂઆતમાં જોઈએ તો સ્ટાર બજારથી આગળ એટલે કે જોધપુર 4 રસ્તા પર 0ની સ્પીડ હતી, એટલે કે સિગ્નલ પર બસ જ્યારે ઊભી હોય ત્યારે તેની 0ની સ્પીડ હતી અને ત્યારબાદ આ સ્પીડ આગળ જતાં 28ની થઈ હતી। 28ની સ્પીડ બાદ 32ની સ્પીડ પર ડ્રાઈવરે પોતાની બસ હંકાવી હતી જ્યારે સિગ્નલ ખુલ્યું ત્યારબાદની આ વાત છે। અને જ્યારે અકસ્માત થયો ત્યારે 0ની સ્પીડ પર બસ રોકાઈ ગઈ હતી, એટલે કે કોઈ પણ ભોગે ઓવર સ્પીડમાં બસ હતી તેવું કંટ્રોલ રૂમમાંથી જણાતું નથી। આપણી સાથે છે ડેપ્યુટી મેનેજર, તેમની સાથે વાત કરીશું। ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર પાંડે સાહેબ જોડે કયા પ્રકારે અકસ્માત સર્જાયો હતો અને ડ્રાઈવરની આ કિસ્સામાં કેટલી હદે ભૂલ લાગી રહી છે? ડ્રાઈવરની થોડી ભૂલ કહેવાય, કેમ કે ડ્રાઈવરની ભૂલના કારણે જ્યારે સ્પીડ હતી તો 0થી ગાડી ચાલુ થઈ હતી, પછી ગાડી ધીરે ધીરે ચાલુ થઈ, 28 થઈ, 32 થઈ, એ જે બધા ગાડીઓ પહેલાં કારવાળાએ બ્રેક મારી અને પછી આપણે ડ્રાઈવરે સાચવતા બ્રેક મારી ઓર જેથી મોટી હાનિ કોઈ થઈ નથી, બરાબર। ડ્રાઈવરને સાવધાની બરતતા ખાલી ગાડીઓને નુકસાન થયું છે, બાકી કોઈને એવું મોટી જાનહાનિ નથી થઈ। શું લાગી રહ્યું છે સાહેબ, કારણ કે જે રીતે અકસ્માત સર્જાયો, અનેક વાહનોમાં અકસ્માત સર્જાયો, કેટલું ધ્યાન રાખવું જોઈએ અને કયા પ્રકારે આગળ હવે આ પ્રકારના અકસ્માત નિવારવા માટેનું આવ્યું? અત્યારે અમે હાલમાં જે નવી ગાડીઓ આવી રહી છે, અમે એક કેમેરા ઉપર રોડ ઉપર ઓર ડ્રાઈવર ઉપર બી રાખ્યો છે, જેથી અમે આગળની બધી પરિસ્થિતિઓથી વાકેફ થઈ શકીએ। એ જે નવી 300 બસો આવી રહી છે એ બસમાં અમે એક ચોથા પ્રકારનું કેમેરા મૂકવાનું બી આયોજન કરી દીધું છે। અચ્છા, જોઈએ તો સ્પીડની વાત કરીએ તો સ્પીડ કેટલી હતી અને ખાસ તો આગામી સમયમાં આ સ્પીડ નિવારણ માટે કયા પ્રકારનું આયોજન? માનનીય હાઈકોર્ટના ચુકાદા મુજબ અમે દરેક ગાડી મેં 50ની સ્પીડ અત્યારે રાખી છે। 50થી ઉપર ગાડી જતી જ નથી। કોઈ બી સંજોગોમાં 50.1 થાય તો આની પેનલ્ટી વસૂલ કરવામાં આવે છે ઓર આવનાર સમયમાં અમે યોગ્ય લાગે તો ટેકનિકલ એક્સપર્ટો સાથે ડિસ્કસ કરીને એ સ્પીડને 45 સુધી લાવવાનો પ્રયત્ન કરવાનો। અકસ્માત કેટલા સર્જાયા છે, ખાસ કરીને જોઈએ તો પાછલા વર્ષની વાત કરીએ તો? ગયા વર્ષ में अंदाजित 280 करीब मोटा अकस्मात થયા છે, જે પૈકી 19 ફેટલ એક્સિડન્ટ છે और બાકી સામાન્ય અકસ્માત છે। ટૂંકમાં જોઈએ તો અનેક અકસ્માત થતા હોય છે, એએમટીએસના અનેક વ્યક્તિઓ જીવ પણ ગુમાવતા હોય છે, પરંતુ એએમટીએસ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમમાંથી બસ દ્વારા કોઈપણ પ્રકારના અકસ્માત વધુ ન થાય તે માટેનું બારીકાઈથી કાળજી રાખવામાં આવતી હોય છે અને તે જ નજર સતત કંટ્રોલ રૂમ પરથી રાખવામાં આવતી હોય છે કે ડ્રાઈવરો દ્વારા કોઈપણ પ્રકારે ઓવર સ્પીડમાં પોતાની બસ ડ્રાઈવ ન કરાય। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Brand Zubaki.